નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર રહ્યો અને પછી હેડ પણ હતો. બાદમાં સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમણૂક આપી, જેમાં 2 ટર્મ સુધી મેં એ કામ સંભાળ્યું. અહીંયા ગુજરાત ન્યૂઝમાં પ્રકાશભાઈ વર્માના કારણે હું અહીંયા જોડાયો છું. શિક્ષણ વિષયના અલગ અલગ ઘટકોની ચર્ચા આપણે અત્યાર સુધી કરતા આવ્યા છે. દાખલા તરીકે શિક્ષક, વિદ્યાર્થી, શાળા, કોલેજ, યુનિવર્સિટીઓ, આવા અલગ અલગ વિષયોની ચર્ચા આપણે અત્યાર સુધી કરી છે. આજે સરવાળે શિક્ષણની સમસ્યાઓ શું છે એ બાબતે આજે હું વાત કરવા જઈ રહ્યો છું. સ્વાભાવિક છે, જ્યારે સમસ્યાઓની વાત કરતા હોઈએ છીએ ત્યારે દરેક બાળકને અથવા દરેક યુવાનને તકો શિક્ષણની નથી મળતી. કારણો પુષ્કળ છે, પણ અસમાન તકો. ક્યારેક એવું બને છે કે ભણેલો વિદ્યાર્થી એને નોકરી નથી મળતી, પછી શું કામ ભણવાનું? આ એક મોટી સમસ્યા છે. ઘણી વખત શિક્ષણ વિભાગ સરકારનો શાસન વ્યવસ્થિત નથી કરી શકતું, વહીવટ બરાબર નથી કરતું, તે વખતે સમસ્યાઓ આવે છે. ઘણી વખત એવું બને છે કે સરકાર દ્વારા શિક્ષણને વ્યવસ્થિત ફંડિંગ નથી થતું, ફાઇનાન્સ નથી થતું. એના કારણે પણ ઘણી સમસ્યાઓ આપણી સમક્ષ આવે છે. એવી અનેક સમસ્યાઓ છે, એની એક પછી એક આપણે વિચાર કરીએ, તારવીએ. સૌથી પહેલું તો આ જ કે ભાઈ વિદ્યાર્થીને તક નથી મળતી, અસમાન તકો છે. દાખલા તરીકે મા બાપ ખૂબ શ્રીમંત છે, એટલે એના બાળકોને તો અનેક તકો મળે. એ સારામાં સારી શાળામાં જઈ શકે, સારામાં સારી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે. પણ જે ગરીબ મા બાપનો વિદ્યાર્થી છે, બાપા રિક્ષા ચલાવતા હોય, મા ઘરકામ કરતી હોય, આનો બાળક જે છે એ બાળકને તકો ઓછી મળે છે. અને એના કારણે એ ઓછી તકો મળવાના કારણે હોશિયાર હોવા છતાં, વ્યવસ્થિત હોવા છતાં એ આગળ વધી નથી શકતો. એટલે આવી અસમાન તકો છે. એ એક નાનો વિષય જોજો ને કે ગામ છેવાડાનું છે, ખૂબ દૂર છે, શહેરથી ખૂબ દૂર છે. દાખલા તરીકે આપણે જઈએ ડેડિયાપાડા અથવા તો આપણે રાજપીપળાની આગળ જઈએ, તો એવા જે નાના નાના ગામો છે, એ ગામોની અંદર ગામડાનો વિદ્યાર્થી શાળા સુધી પહોંચી નથી શકતો. ટીવી પર તો કદાચ જોયું પણ હશે કે ભાઈ નદીના પાણીમાંથી ચાલતા દફતર માથા પર મૂકીને વિદ્યાર્થીઓ ચાલીને જતા હોય છે. આવું આપણે ઘણી વખત જોઈએ છીએ કોઈ દર્દીના વિષયમાં. પણ આવું શાળામાં જતા વિદ્યાર્થીઓને નદીના પાણીમાંથી ચાલવું પડે, એ કેટલું અઘરું પણ છે એવી પરિસ્થિતિ. ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થી ઈચ્છા ધરાવતો હોવા છતાં ફીના કારણે એની પાસે એટલી ફી નથી કે જે શાળામાં એ જઈ શકે, એટલા માટે પણ નથી જતો. ઘણી વખત એવું બને છે કે કોઈ વનવાસી વિસ્તારનો વિદ્યાર્થી, એના મા બાપ ખેડૂત છે, એના બાપા અને એની બા ખેતરમાં કામ કરતા હોય, જોઈએ છે દુનિયાને, વિશ્વને જોઈ રહ્યો છે. એ કહે છે કે ક્યાં નોકરી મળે છે, તો શું કામ ભણે છે ભાઈ, તું કાલથી લાગી જા ને ખેતર પર, એટલે અમને મદદરૂપ થશે. એટલે એને તક પછી નથી મળતી. એટલે ઘણી વખત આવા વિદ્યાર્થીઓ ખેતરના કામમાં લાગી જાય છે. એવું બહેનોના વિષયમાં પણ બને છે. બહેનોના તો પરિસ્થિતિ એવી હોય છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય એવું સમજીને મા બાપ એવું કહેતા હોય છે કે ભાઈ થોડા સમયમાં, થોડા વર્ષોમાં એ તો પારકે ઘરે જ જવાની છે, તો પછી અત્યારે એને ભણાવવાની શું જરૂર છે? એટલે આવી સમસ્યા જ્યારે ઊભી થતી હોય ત્યારે વિદ્યાર્થીને તકો નથી મળતી.
એક વિચાર એ બી કરીએ કે ભાઈ શિક્ષણની ગુણવત્તામાં પણ સમસ્યા આવે છે. એના કારણો પણ અનેક છે. એમાં બની શકે કે શિક્ષકો ભણાવે છે, વિદ્યાર્થીઓ ભણે છે, પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે શાળાઓમાં, એને મોટાભાગે ગામડાઓની અંદર જો, એટલે શહેરનું શિક્ષણ અને ગામડાનું શિક્ષણ એમાં બી ફેર પડે છે. એવું નથી કે શહેરમાં બધી શાળાઓમાં શિક્ષણ સારું જ મળે છે, એવું નથી. તમને એક ઉદાહરણ આપું છું. એક શાળામાં એનું ઇન્સ્પેક્શન હતું. ઇન્સ્પેક્શન માટે અધિકારી આવ્યા. એ અધિકારી ક્લાસમાં ગયા અને એમને વિદ્યાર્થીઓને પૂછ્યું કે ભાઈ પરશુરામનો ધનુષ્ય કોને તોડ્યું? તો એક વિદ્યાર્થીને ઊભો કર્યો, ચાલ તું જવાબ આપ. તો પેલો કે સાહેબ મેં તો નથી તોડ્યું. એટલે પછી તરત જ એને પેલો ઇન્સ્પેક્ટર હતો એને શિક્ષક તરફ જોયું કે ભાઈ આ શું જવાબ આપે છે. સાહેબ હું જાણું છું આ વિદ્યાર્થી ખૂબ સારો છે, કોઈ દિવસ આવી તોડફોડ ન કરે, કોઈ ઝઘડો ન કરે, ગાળાગાળી ના કરે, આ વિદ્યાર્થી તો નહીં જ કરે. એટલે પેલો જે ઇન્સ્પેક્ટર હતો એ ઇન્સ્પેક્ટર કહે છે ચાલો હવે આપણે જઈએ પ્રિન્સિપાલ પાસે. એટલે એ પ્રિન્સિપાલ પાસે ગયા. તો પ્રિન્સિપાલને કીધું કે ભાઈ મેં આવો પ્રશ્ન આ વિદ્યાર્થીને પૂછ્યો છે, તો જવાબ વિદ્યાર્થી આવો આપે છે અને શિક્ષક આવું કહે છે. તો પ્રિન્સિપાલ કહે છે સાહેબ છોડો ને હવે બધી ચર્ચા, આપણે જેનું ધનુષ્ય તૂટ્યું હોય ને એને ખર્ચો આપી દઈશું એટલે એનું ધનુષ્ય ઠીક કરી લેશે, એટલે જવા દો ને કે છે આ બધી વાતને. પછી છેલ્લે પેલો ઇન્સ્પેક્ટર કહે છે કે ધન્ય છો કે છે તમે બધા, એમાં સારું છે કે અત્યારે હું કંઈ કરી શકતો નથી કેમ કે હું ઇન્સ્પેક્ટર રજા પર છે, તબિયત નથી બરાબર, એટલા માટે એની જગ્યા પર હું આવ્યો છું, એટલે કંઈ કરવાની જરૂર નથી. આવી સ્થિતિ જ્યારે શિક્ષણની હોય ત્યારે શિક્ષણની ગુણવત્તાનો શું વિચાર કરવાનો? એટલે ગુણવત્તાનો અભાવ આપણને દેખાય છે. પર્ટિક્યુલરલી જોજો, વાંચતા લખતા પણ આવડતું નથી. વિદ્યાર્થીને લખતા વાંચતા નથી આવડતું, પછી ગણિતની તો ચર્ચા જ ના કરો. એટલે ગણિત આ વિષય સૌથી અઘરો વિદ્યાર્થીઓ માટે કહો કે શિક્ષકો માટે કહો. એક ભાઈ સ્કૂલની અંદર ભણાવતા હતા, એટલે કેવી સ્થિતિ છે જો, એ ભણાવતા હતા એટલે એને કહેવું હોય કે ભાઈ મારે અત્યારે બોલવું છે, તમે લખવાનું બંધ કરો. પણ અંગ્રેજી માધ્યમની શાળા હતી એટલે એ શું બોલે, પેન ડાઉન પેન ડાઉન. એ એમ ન કહે કે સ્ટોપ રાઇટિંગ, એવું એ ન બોલી શકે, પણ પેન ડાઉન કહી દે. જો શિક્ષકની આ સ્થિતિ હોય તો વિદ્યાર્થી વાંચતા લખતા એને ના આવડે, અને ગણિતની તો સ્થિતિ જ સાવ નબળી છે. જો ઘણી વખત એવો પ્રશ્ન પૂછે ને વિદ્યાર્થીને, શાળાનો વિદ્યાર્થી, કે ભાઈ ચોથા પાંચમા છઠ્ઠા ધોરણમાં આવ્યો હોય, એને પૂછો તમે ભાઈ આંક આવડે છે, અંગ્રેજીમાં કહીએ કે ટેબલ્સ ભણ્યો છે, તો એને આપણે કહીએ કે ભાઈ 6 ચોક કેટલા, તો એ પાછું ગણતરી શરૂ કરે. કેમ કે અત્યારે કેવું છે કે ભણવાનું એટલે ઘોકવાનું, એ સતત એની એ જ રટણ કર્યા પછી જે ભણવાનું થાય છે એનું દબાણ વધારે છે. કોઈ વિશ્લેષણાત્મક, એનાલિટિકલ, કોઈ થિંકિંગવાળો, કોઈ વિચાર સિવાયનું ભણાવવાનું, એટલે રટવાનું, બોલવાનું, મોઢે કરવાનું, આ પ્રકારનું ચાલે છે. એટલે 6 ચોક 24 કે એના પછી જો આપણે એને કહીએ ભાઈ 4 છંગ કેટલા, તો પાછું ગડબડ થઈ જાય, પાછો 4નો આંક બોલ્યા કરે. એટલે એ કેટલું વિચિત્ર. પછી ક્યારેક આપણે પૂછીએ ને, હા સારું ચાલે એ કહી દે એક વખત કે 6 ચોક 24 અને 4 છંગ 24 થઈ ગયું, તો આપણે એને પૂછો ને ભાઈ કેમ આવું, પતી ગયો, એની વિકેટ જતી રહે કે એમાં કેમ આવું. એટલે આપણે એમ શરૂઆત કરીએ ને ભાઈ 2 દુ 4, તો પૂછીએ કે ભાઈ કેમ 2 દુ 4, એનો જવાબ નથી, કેમ કે શિક્ષકે નથી આપ્યો. કે 2 દુ 4, 2 તારી 6 થાય, એ કેમ થાય છે એને એમ બી નથી કહેવાતું કે 2-3 વખત સરવાળો કરો તો 6 થાય, એ પણ એને ખબર નથી હોતી. એટલે આ પ્રકારનું ગણિતનું શિક્ષણ, લખવાનું વાંચવાનું ના આવડતું હોય એવા વિચિત્ર પ્રસંગો છે ને કે જે વાંચતા લખવામાં ગડબડ થાય છે. એમાં એક વખત એવું થયું કે એક શિક્ષક કોર્ટમાં ગયો, સામે શાળા પણ આવી ગઈ. તો જ્યારે સુનાવણી ચાલતી હોય એ સુનાવણી વખતે
જજ એવું કહે છે કે ભાઈ તમે શિક્ષકને પહેલાં નોટિસ કેમ ના આપી, અને તમે સીધા આ પ્રકારના અમારી સાથે દલીલો કરો છો, તમે નોટિસ કેમ ના આપી? તો જજ એમ કહે છે કે જાઓ ભાઈ, તમે પહેલાં આને નોટિસ આપી દો, નોટિસ આપો, પછી એનો જવાબ લઈ લો, અને પછી તમારા રિમાર્ક્સ કરીને મોકલી આપો. આ બનેલી ઘટના કહું છું, અહીંયા બનેલી, ગુજરાતમાં બનેલી ઘટના છે, કોર્ટમાં બનેલી ઘટના છે આ. તો પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ભાઈ જે શિક્ષકને નોટિસ મળી એમાં 4 ભૂલો નીકળી, વ્યાકરણમાં મોકલી, લખવામાં ભૂલો, અને એ જ્યારે શિક્ષક એનો જવાબ આપે છે એ બી ભૂલો કરે છે. તો એ બંને જવાબો જ્યારે જજ પાસે જાય છે ત્યારે જજ કહે છે કે ભાઈ તમે તમારી ભૂલો જોઈ. એટલે ગુણવત્તાસભર ભણતર એ આજકાલ વિદ્યાર્થીઓમાં આપણને દેખાતું નથી. એનું કારણ છે, પહેલાં તો શિક્ષકોના વિષયમાં જોજો, શિક્ષકોની નિમણૂકો એ 1-2 વખત આપણે વાત કરી છે, પણ પહેલાં તો ખાલી જગ્યાઓ રહે છે. કેટલીક જગ્યા પર તો એવું જોવા મળે છે કે ભાઈ એક જ શિક્ષક હોય અને શાળામાં એ 1લા ધોરણથી 7મા ધોરણ સુધી એકલો જ ભણાવે છે. કલાક એક 1લા ધોરણમાં, કલાક પછી બીજા ધોરણમાં, આવી રીતે એ ભણાવવાનું ચાલુ રાખે છે. આવી સ્થિતિ છે. કદાચ એક વખત આપણે જોયું છે કે ભાઈ 35% ભારતની શાળાઓમાં 50 કરતાં ઓછા વિદ્યાર્થીઓ, એટલે ઘણી વખત એવું બને શિક્ષકો વધારે અને વિદ્યાર્થીઓ ઓછા. 5-10% એવી શાળાઓ છે કે જેની અંદર 20 પણ વિદ્યાર્થીઓ નથી હોતા. તો બંને બાજુ છે કે શિક્ષક નથી અથવા તો વિદ્યાર્થીઓ નથી. આ બંને સ્થિતિ આપણે જોઈ રહ્યા છે. શિક્ષકોની નિમણૂક તો થઈ જાય, પણ શિક્ષકની થયેલી નિમણૂક પછી એને એક પ્રકારનું ટ્રેનિંગ આપવાનું હોય. એ ટ્રેનિંગનો પણ અભાવ છે, અને ટ્રેનિંગના અભાવના કારણે ભણતરની ગુણવત્તામાં આપણને હંમેશા દેખાય છે કે ભાઈ આમાં કંઈક ગડબડ છે. એટલે ગુણવત્તાસભર જે ભણતર થવું જોઈએ એ ગુણવત્તાસભર ભણતર થતું નથી. એ મુશ્કેલી આપણને શિક્ષણમાં દેખાઈ આવે છે. આગળ વધીએ. આ જે શાળાનું ભણતર, એવી રીતે યુનિવર્સિટીઓનું ભણતર, એમાં પણ કેટલીક સમસ્યાઓ આપણે જોઈ રહ્યા છે. યુનિવર્સિટી, શાળા બંનેમાં મેં શરૂઆત કરી તે વખતે કીધું હતું કે ભાઈ ફંડિંગની સમસ્યા, ફાઇનાન્સ સરકાર નથી કરી શકતું. તો આવા સંજોગોની અંદર જો આપણે ભારત સરકારની વાત કરીએ કે ગુજરાત સરકારની વાત કરીએ તો જીડીપીના માંડ 2.8%થી 3-3.5% સુધી, ઓછામાં ઓછું 2.8% અને ઉપર 3.5%ની આસપાસ ભારત સરકારનું શિક્ષણ ઉપરનું ખર્ચ છે. જ્યારે એની સામે આપણે જોઈએ ઘણા દેશો એવા છે જે ડેવલપ્ડ છે, વિકસિત દેશો છે, એ તો 6થી 7% સુધી જીડીપીના આ શિક્ષણ ઉપર ખર્ચ કરે છે. પણ અહીંયા આપણને આ ખર્ચ દેખાતો નથી. ભારતમાં બહુ જ ઓછો ખર્ચ છે. એના કારણે શિક્ષણમાં સમસ્યા ઊભી થાય છે. દાખલા તરીકે તમે કદાચ ટીવી ન્યૂઝ જોયા હશે, દિલ્હી જેવા રાજધાનીમાં પણ આપણને શાળાઓની કફોડી સ્થિતિ જોઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યા, એટલે સગવડો છે જ નહીં. શાળામાં ઘણી વખત તો ટોયલેટ બી નથી. આમાં તો એક વખત હું જાતે ઇલેક્શનના કામ માટે
મને સરકારે મૂક્યો તે વખતે ઇલેક્શન કરવા માટે હું ગામમાં ગયો. એ ગામમાં નથી પાણી મળતું શાળામાં, નથી ટોયલેટ. અને અમારે તો તે વખતે ત્યાં હોવાના કારણે, પોલિંગ ઓફિસર હોવાના કારણે, પેલું મતદાનનું જે મશીન છે એ આપણે માથાની નીચે મૂકીને સૂઈ જવાનું, સવારે નાહવાનું બવાનું કંઈ હોય નહીં, પાણી પીવાનું હોય નહીં, અને 2 નંબર જવાનું હોય તો એ બી નહીં. તો શાળાની જો આ સ્થિતિ હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માટે જે સગવડોની આવશ્યકતા છે એ સગવડો સરકાર નથી કરી શકતી. દિલ્હી જેવા આપણા કેપિટલ મુખ્યાલયમાં પણ જો આપણને આવી પરિસ્થિતિ જોવા મળતી હોય તો ગામડાઓની અંદર અને શહેરોની અંદર જો આવી સ્થિતિ હોય તો માળખાગત સુવિધા પણ સરકાર નથી આપી શકતી. એના કારણે આપણને સમસ્યાઓ ઊભી થયેલી દેખાય છે. હું યુનિવર્સિટીની જ્યારે વાત કરું છું તે વખતે વિદ્યાર્થી ભણે પણ ભણ્યા પછી એને રોજગાર નથી મળતું. કારણ શું? ભણતરની અંદર કૌશલ એટલે સ્કિલ, જે ઇન્ડસ્ટ્રીને જે કૌશલ જોઈએ, ઇન્ડસ્ટ્રીને જે આવશ્યક છે, ઉદ્યોગને જોઈએ છે, એવું ભણતર ભણાવવામાં નથી આવતું. કારણ શું? તો ઇન્ડસ્ટ્રી અને યુનિવર્સિટીની વચ્ચેનો સંબંધ જ નથી. બોર્ડ ઓફ સ્ટડીઝની મિટિંગની અંદર ઇન્ડસ્ટ્રીનો એક વ્યક્તિ હોય, પણ એ એક વ્યક્તિને બોલાવવામાં આવે, એ હાજર રહે એવો પ્રયત્ન યુનિવર્સિટી કરે છે? તો એવું બી નથી થતું. એટલે ઇન્ડસ્ટ્રીવાળા આવતા બી નથી. અને ઇન્ડસ્ટ્રીને શું જોઈએ છે એ ભણતર જો એવા વિદ્યાર્થીને તૈયાર ન કરે તો પરિસ્થિતિ અત્યંત વિચિત્ર થાય. એટલે એ વિદ્યાર્થી નાસીપાસ થાય છે, કેમ કે એને કોઈ નોકરી નથી મળતી. એને ડિગ્રી તો મળી પણ પછી નોકરી નથી મળતી, એટલે ઘણી વખત સમસ્યા થાય, છોકરીએ નથી મળતી. આજકાલ તો આમાંય પરિસ્થિતિ એવી જ છે કે બહેનોની સંખ્યાનો જન્મદર ખૂબ ઓછો અને પુરુષોનો જન્મદર વધારે છે. એના કારણે પણ સમસ્યા આવતી હશે. પણ આ હંમેશા નોકરી મળે તો છોકરી મળે. પહેલાં તો ખાલી એટલું જ હતું, ડિગ્રી હોય ને તો એ છોકરી મળી જતી હતી. આજની સ્થિતિ એવી નથી. એટલે આવી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આવશ્યકતા છે કે આ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનો સામનો કરો, અને સામનો કરીને એમાંથી ઉકેલ લાવીએ તો મને લાગે છે શિક્ષણમાં ઘણી ખરી સુધારણાઓ આપણે લાવી શકશું. આભાર. નોલેજ એક્સપ્રેસ. જાણકારીની સ્પીડ.